આ ભક્તિ હતી ભગવાન પ્રત્યેની. અહીંયા કુંતાજીની અંતિમ વિધિ કરી અને બધા પાંચેય પાંડવો અને દ્રૌપદીએ નક્કી કર્યું કે રાજા પરીક્ષિતને રાજા બનાવી રાજ્યનો કારભાર સોંપી અને આપણે હવે હાડ ગાળવા માટે ચાલ્યું જવું છે. હિમાલય જાવું, મારે હિમાલય જાવું. પેલા હાડ ગાળવા લોકો હિમાલય જતા. હિમાલય એટલે હિમાલય. પાંડવોએ નક્કી કર્યું કે હવે આ બધી જ રાજ્યની સત્તા કારભાર પરીક્ષિતને સોંપી અને આપણે ઉત્તર તરફ પ્રયાણ કરીએ. ઉત્તરમાં પ્રયાણ કરવું એટલે ધર્મના માર્ગે, ભક્તિના માર્ગે જવું. આજે પણ ઉત્તરમાં જાઓ. અચ્યુત્તર શ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વા પરોતોય નિધિવ ગાહ્ય સ્થિત પૃથિવ્યા ઇવ માપદંડ. આજે ઉત્તરમાં જાઓ એટલે શું ઊભું છે? અચ્યુત્તર શ્યામ દિશી દેવતાત્મા. ઉત્તર દિશામાં દિશાઓના દેવતા એવા નગાધિરાજ, પર્વતોના રાજા એવા હિમાલય છે. આમાં ભારત અને પેલા દેશોની વચ્ચે દિવાલ બનાવી હોય ને એમ હિમાલય ઉભો છે. અને આમાં શાસ્ત્રોની અંદર તો ત્યાં સુધી વર્ણન છે કે હિમાલયને જો આમ આડો પાડો ને તો આખી પૃથ્વીને માપી લે. હિમાલયો નામ નગાધિરાજમ પૂર્વા પરોતોય નિધિપ ગાહ્ય. અને એ પણ કેવો હિમાલય બરફનો પર્વત છે પણ એની અંદર નિધિ છે. આપણે કહીએ ને અષ્ટ સિદ્ધિ નવનિધિ, તેમાં અષ્ટ સિદ્ધિ ને નવનિધિ બધું છે. અને એટલે માણસો હિમાલયની અંદર તપ કરવા માટે જાય. એમાં સારી સારી ઔષધિઓ પણ એમાંથી જ મળે. તો અહીંયા હિમાલય તરફ પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. કુંતાજીની બધી જ ઉત્તર ક્રિયાઓ કરી અને પછી પિંડદાન કરી, તર્પણ કરી અને પછી પાંડવો અને દ્રૌપદી એ હિમાલયની અંદર ગયા.